બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો થયો ત્યારથી સોશિયલ મીડિયા ઉપર એક જ હેડલાઇન બની ગઈ છે કે કોળી વર્સિસ આહિર. ભાઈ, આ કોળી વર્સિસ આહિર સમાજની કોઈ લડાઈ નથી. અને કોળી ઠાકોર સમાજ કે પછી આહિર સમાજ, બંને સમાજને હું વિનંતી કરું છું કે આવું સોશિયલ મીડિયા ઉપર કોઈએ બોલવું નહીં ખરાબ, કે જેથી સમાજ એકય સમાજની અંદર મતભેદભાવ ઊભા થાય. કારણ કે બંને સમાજ સાથે મળીને રહેવાવાળા સમાજ છે. અને રહી વાત નવનીતભાઈના ન્યાય માટે, તો હોસ્પિટલ હતા ત્યારથી જ તે સમાજના તમામ આગેવાનો, નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, બધા સાંસદ સભ્યો બધા જ મળવા પહોંચી જાય છે અને કહે છે નવનીતભાઈ મૂંઝાતા ને અમે તમારી સાથે છીએ. આ જ શબ્દ બધાએ કહે છે. 200 ગાડીઓ સુરતથી લઈને આવશે તો એ લોકો પણ એમ કહે છે, બોટાદથી જશે તો એ પણ એમ કહે છે, ભાવનગરથી જાય છે તો પણ એ પણ એમ કહે છે. બસ બધા એક જ શબ્દ કહો છો કે નવનીતભાઈ તમે મૂંઝાતા નહીં, સમાજ તમારી સાથે છે, અમે તમારી સાથે છીએ. અને બહુ સારી વાત કહેવાય કે બધાએ સાથે સમાજ નવનીતભાઈ સાથે છે, એ બહુ સારી વાત કહેવાય. અને હંમેશા સમાજ સાથે જ છે. પરંતુ તો પણ ન્યાય નથી મળતો. અને ન્યાય માટે ઠેઠ ગાંધીનગર લગીને 15 ધારાસભ્ય અને સાંસદ સભ્યોને જવું પડે, છતાં પણ ન્યાય ન મળે. તો એક પણ ધારાસભ્ય કે સાંસદ સભ્યો એક પણ એવું મોઢામાંથી નથી બોલતા કે જો ન્યાય નહીં નવનીતભાઈને તો આ સરકાર પણ નહીં. શા માટે તમે સરકારના દબાણમાં એટલા બધા રહ્યો છો? કરો જાહેર. અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને ટાઈમ નથી ને મળવાનો સમાજના નેતાઓને, સમાજના આગેવાનોને. જો હર્ષ સંઘવી સાહેબ બગદાણા લગીને ન લાંબા થાય તો કહેજો, કરો એકદમ જાહેરાત કે નવનીતભાઈને ન્યાય નહીં તો આ સરકાર પણ નહીં. હંમેશા સમાજ તમારી સાથે ઊભો છે અને આજ પણ ઊભો છે અને આગળ પણ ઊભો રહેશે. તમે સમાજ પ્રત્યે તમને એટલું બધું ઓલું હોય તો કરી દો જાહેરાત. અને 2 દી પહેલાં જે બોટાદથી મયુરભાઈએ જાહેરાત કરી કે નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આવતા સમયમાં અમે કોળી ઠાકોર સમાજ 1 લાખથી પણ વધુ ભેગા થઈ અને અહીંથી આંદોલનની શરૂઆત કરશું. એ સારું કહેવાય. નવનીતભાઈ, તમે જે શબ્દ કાઢ્યો એ તમે સમાજ પ્રત્યે જે શબ્દ બોલ્યા છો નવનીતભાઈ વતીથી, એ બહુ સારું કહેવાય. પણ નવનીતભાઈ, આવી ભૂલ તમે પણ ન કરતા. હજી આપણે થોડાક સમય પહેલાં તે કે જે ખેડૂત આંદોલનમાં રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અનેક સમાજના ખેડૂત સમાજના નેતાઓ હતા એને આજ પણ જેલમાં પૂર્યા છે. પછી બધા ખેડૂત આંદોલન ભૂલી ગયા અને રાજુભાઈ કરપડાને છોડાવવા અને પ્રવીણભાઈ રામને છોડાવવા, બીજા અન્ય 100 જેટલા લોકો હતા એ લોકોને છોડાવવા માટે બધા એ મહેનતમાં પડી ગયા. કાલે તમે ભેગા કરશો બધાને તો સરકાર કહેશે કે શાંતિ ડોળવવાની કોશિશ થઈ હતી, એના હિસાબે આ અમારે પગલું ભરવું પડ્યું. અને એમ કરીને સમાજના આગેવાનો છે, સમાજના આમ વ્યક્તિ છે, અરેસ્ટ કરશે તો સમાજ તમને છોડાવવામાં પડી જશે, સમાજના આગેવાનો માટે. આપણે આ નથી કરવાની. બસ આપણે એક નક્કી કરી લો બધાએ ભેગા થઈને. ગ્રામ પંચાયતમાં કોળી સમાજના ગ્રામ પંચાયતના સરપંચથી માંડી તાલુકા ડેલિકેટ હોય કે જિલ્લા ડેલિકેટ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કે અન્ય કોઈ પણ પદ ઉપર હોય, સમાજના આગેવાનો બધાએ ભેગા થઈને એક નક્કી કરી લો કે ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં તો આ સરકાર પણ નહીં. આપણી પાસે તાકાત છે ગુજરાતની અંદર કે સરકાર ગમે એની લાવી શકી અને ગમે એ સરકારને હેઠી પણ બેહારી શકી. તો શા માટે આપણે આંદોલન કરવા પડે? એટલે મયુરભાઈ, આવી ભૂલ ન કરતા. અને જો આ મારી વાતથી સહમત હોય મારો સમાજ
તો કોળી સમાજના તમામે તમામ ધારાસભ્યોને અને સાંસદ સભ્યોને બધાની પાસે આ વિડીયો પહોંચાડવા માટે એટલો શેર કરો કે જેથી કરીને બધાય સમાજના આગેવાનો, સરપંચશ્રી હોય, તાલુકા ડેલિગેટ હોય, જિલ્લા ડેલિગેટ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, બધાની પાસે પહોંચે અને બધાય ભેગા મળીને આવો કોઈ નિર્ણય લે એવી અપેક્ષા રાખું છું. જય કોળી સમાજ, જય માનધાતા.